માંડવીમાં જાદુગર હકુબા જાદુના કામણ રજૂ કરશે। ટાગોર રંગભવન ખાતે વર્ષો બાદ જાદુગર હકુબા ચુડાસમા દ્વારા જાદુના કામણ રજૂ કરાશે। માંડવી નગર સેવકો દ્વારા પ્રથમ શોને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો। વિશાળ સ્ટેજ પર ભવ્ય શાહી પોશાક સાથે અદ્યતન લાઇટિંગ અને મધુર સંગીત સાથે 50 કલાકારોના કાફલા સાથે જાદુના વિવિધ કરતબ જુનિયર હકુબાએ રજૂ કર્યા હતા। માંડવીની કલા પ્રેમી જનતાએ જાદુગરની કલાને બિરદાવી હતી। માંડવી શહેરમાં અમે લોકો ઘણા વર્ષો પછી યાની કે 20 વર્ષ પછી અમે લોકો જાદુના સાંસ્કૃતિક કાર્યક્રમ લઈને અહીંયા અમે મહેમાન બન્યા છીએ। હાલ અમારું વતન ભાવનગર કાઠિયાવાડ અને અમે લોકો ભાવનગરના વતની છીએ। ઘણા વર્ષો પહેલાં મારા ફાધર મારા પિતાજી જાદુગર સિનિયર હકુબા જે કચ્છની માંડવી શહેરની ભૂમિ પર ટાગોર રંગભવનની અંદર 100 નાઇટના રેકોર્ડ ધરાવ્યા હતા 2000ની સાલના અંદર। આજે ફરી નવા ટેકનોલોજી સાથે હું જાદુગર હકુબાના સિનિયર હકુબાના સન જાદુગર જુનિયર હકુબા આજે માંડવી શહેરની દરેક જનતા માટે અમે લોકો કંઈક નવું લાવ્યા છીએ જે નવા ટેકનોલોજી સાથે અત્યારની જે પ્રજાને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ હું પીરસવા માટે કચ્છના આંગણે મહેમાન બન્યો છું અને ખાસ નવા શો સાથે કચ્છની ભૂમિ ઉપર અમે લોકો ઉપસ્થિત છીએ। ખતરનાક ખેલો સાથે જે પ્રોગ્રામ આપને વિદેશના જાદુગરો પાસે જોવા મળે છે એ પ્રોગ્રામ હું કચ્છની ભૂમિ ઉપર લાવેલો છું। તો અવશ્ય મારા શો જોવા માટે અમારા મહેમાન બનો। અમારા ગુરુજી જાદુગર મોહમ્મદ છેલ જે કાઠિયાવાડ જિલ્લો બોટાદ અને બોટાદની બાજુમાં એક નાનકડું ગામ છે નિંગાળા। જાદુની દુનિયાની શરૂઆત કરનાર જાદુગર GR ચુડાસમા મારા દાદા જે જાદુગર મોહમ્મદ છેલના ગુરુજી હતા અને મારા દાદા સિન્સ 1932ના અંદર આઝાદી પહેલાં જેને કહેવાય આઝાદી પહેલાં મારા દાદાએ જાદુની શરૂઆત કરી। જ્યારે કોઈ કાર કે કોઈ વાહનનો વ્યવસ્થા નહોતી કાઠિયાવાડના અંદર પૂરા ભારતની અંદર, ત્યારે મારા દાદા બળદગાડું લઈને એકો ગાડી લઈને જાદુના કાર્યક્રમની શરૂઆત કરી અને આ પેઢીને અમે જીવંત રાખવા માટે અમે લોકોએ અહીંયા સુધી પહોંચાડી છે। ઘણા લોકોને એવું માનવું છે કે જાદુગર મંત્ર તંત્ર મેલી વિદ્યા શીખવા માટે કામરૂ દેશ જતા હોય છે, પણ અમે લોકો કામરૂ દેશ નથી જતા। આ અમારા લોહીના અંદર અને અમારા ખાનદાનની અંદર અમારા પેઢીની અંદર છે। અમારી ચોથી પેઢી અમે લોકો અહીંયા જીવંત રાખી છે અને ખાસ મારા ફાધર પણ જાદુગર હતા જે માંડવીમાં 2000ની સાલમાં જાદુના શો બતાવ્યા હતા। આજે હું ફરી વખત નવી ટેકનોલોજી સાથે અહીંયા હું રજૂ કરીશ। મારા પ્રોગ્રામ આજથી અહીંયા શરૂ થાય છે। તારીખ 13/1થી મારું અહીંયા ભવ્ય ઉદ્ઘાટન છે અને ડેલી સર્વિસ નવું બતાવતો રહીશ અને નવું લાવતો રહીશ। જય ભારત, જય હિન્દ।